હલો 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 બસ. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય કેસરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલ. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવન. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી. થોડુંક ડાઉન બોલ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ. મંદિરમાં આજે લગ્ન હતા ને એટલે હરિભક્તો સેવામાં આવ્યા હતા એટલે સંખ્યા આજે ઓછી દેખાય છે. અમુક ફરવા ગયા છે. તમારે જીવનમાં અહીંયા તો એવું નથી, પણ દેશમાં 2 વરઘોડા કાઢવામાં આવે. લગ્ન કરે ને ત્યારે આગલા દિવસે ગામમાં એને ફૂલેકું કહેવામાં આવે. મંગળદાસ ફૂલેકું નીકળેલું તમારું? નહીં રિવાજ? અમારેથી બાજુ ખરો. તો ઘોડા ઉપર બેસાડ્યો હોય, પછી જ્યારે લગ્ન કરવા માટે જાય ને ત્યારે ત્યાં સામા પક્ષવાળા પણ એનું સ્વાગત કરે અને ફૂલેકું કાઢે, તો એને વરઘોડો કહેવામાં આવે. એ હવે ઘોડો બન્યો. અત્યાર સુધી એને 2 પગ હતા, હવે એના 4 પગ. લગ્ન પછી જો ધર્મપરાયણ બંનેના જીવન બને, ભક્તિપરાયણ બને, તો એને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. જે રીતે નારાયણને 4 હાથ છે, એમ લગ્ન કરે પછી 4 હાથ થાય. પરંતુ આમ જુઓ ને તો 2 દિવસ તો આમ એવા વરરાજાને સાચવે. એક અરવણ હોય, એ ગોદડું લઈને જ હારે હારે ફરતો હોય, નીચે બેહવા ન દે એને. બૂટ પહેરાવે, બંને ગલોફામાં પાન ખાયલા હોય. આપણને એમ થાય કે આને આટલો બધો હાચવતા હશે કેમ? તમને ખબર છે, ઓલો બકરાને કાપવાનું હોય ને પહેલાં બરાબર એને ખવડાવે. પછી તો આખી જિંદગી કઈ રીતે વ્યતીત થતી હોય તમારા બધાના અનુભવો બોલે છે. દીકરીને વિદાય આપતા હતા એ વખતે ઓલી દીકરી રડતી હતી બહુ, રોતી હતી બહુ. હવે તો અહીં મને ખબર નહીં કે રડતું. પહેલાંના સમયમાં તો જ્યારે વિદાય આપે ને ત્યારે તો ભલભલાની આંખમાં આંસુ આવી જાય, એવું દ્રશ્ય ખડું થાય. કારણ કે આટલા વર્ષો સુધી મા બાપની સાથે રહેલી હોય, પોતાનું ઘર માનીને 20 વર્ષ સુધી જે ઘરમાં રહેલી હોય, અને એક જ ઝાટકે એ બધાયનો ત્યાગ કરી અને સામા પક્ષમાં જે અજાણ્યા છે એને પોતાના કરવાના છે. હવે એ સામા પક્ષમાં કેવા મળે, કેવા નીકળે. માણસ તો ઉપરથી બહુ સારો લાગતો હોય છે. તમે બધાએ એ કન્યા દેતી વખતે 100 વાર વિચારી જોઈ કરીને જ આપ્યો હોય છે, પરંતુ સમયનું કામ કેવું કરતો હોય છે. ખરેખર દીકરીનો ત્યાગ તો એની આગળ અમારા પણ ત્યાગ ઝાંખા પડે. જે રીતે સર્પ કાચડી ઉતારે ને, એક જ ઝાટકે બધાયનો ત્યાગ કરી દેવો, એટલું બધું વહમું હોય છે. તો એ દીકરી રડતી હતી એટલે એનો ભાઈ હતો નાનો, એટલે એને કાંઈ એમ ખબર નહીં. એટલે એના પપ્પાને પ્રશ્ન કર્યો કે બાપુજી, આ બહેન આટલી બધું રડે છે તો બનેવી છે એ તો રડતા નથી,
એટલે એના બાપાએ કીધું કે બેન અત્યારે એક જ દિવસ આ 1 કલાક રડશે, બાકી આખી જિંદગી બનેવી રડવાના છે. ઘરમાં દાળ નથી, ચોખા નથી, તેલ નથી, મીઠું નથી, તારામાં કાનામાં ખબર નહીં હવે. એટલે આજે લગ્ન હતા, એટલે તે હરિભક્તો સેવામાં આવ્યા હતા, એટલે પછી ન આવી શકે, આપણે સમજી શકીએ. તો વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલો ગ્રંથ એટલે ધીરજ આખ્યાન, એમાં આજે એક મુદગલ ઋષિની બહુ સરસ મજાની વાત લખે છે કે તેને પોતાના જીવનમાં ધીરજ કેટલી રાખી એમ. આજે માણસોમાં સમય જેમ જેમ જઈ રહ્યો છે એમ ધીરજ ખૂટતી ગઈ છે. આજે માણસ એટલા અધૂરિયા થઈ ગયા છે ને, થોડી વાર આમ ધીરજ ન રાખી શકે. બોલો, વાત વાતમાં ગરમ થઈ જાય, જમવા બેઠો હોય ને થોડીક વાર લાગે તો ગરમ થઈ જાય. ઓલો એક લવ્યો દરજી હતો ને, તે ખેડૂતને ત્યાં સીવવા માટે ગયેલો. તો ઓલા ખેડૂતે સરસ મજાના રીંગણા થયેલા ખેતરમાં વાડીમાં વાવેલા ને, એ તાજા રીંગણા, મને ખબર છે એ વાડીમાં જે રીંગણા થયેલા ને કૂણા ખવાતા, નાના નાના હોય ને એવા મીઠા લાગે ને. તમે બધા ખાધેલા એ જે વાડીમાં મરચા થાય ને, ટમેટા થાય ને, ગાજર થાય, મૂળા થાય, એ ડાયરેક્ટ ઉપાડીને ધોઈને ખાતા હતા. અમે આ તમારે ફ્રોઝર કરેલું ખાવાનું વિચાર કરો, તાજું ક્યાં લેવા જાવ? અહીં શાકભાજી આવે તો એ કેટલા દિવસનું ઉતારેલું હોય ને આપણે ત્યાં આવતું હોય કેવલ. હવે એવા તાજા શાકભાજી અહીંયા મળે? મરી જાવ તો ન મળે. તો સરસ મજાના એ તાજા રીંગણા ખેડૂતે ઓલા લવજી દરજીને આપ્યા, અને એ રીંગણા જોઈ નાના મોઢામાં પાણી આવ્યું, એવો સ્વાદિયો ને. તે બોલો તરત જ એ સીવું મૂકી અને રીંગણા ઘરે જઈને એના પત્નીને કહે હું બપોરે જમવા માટે આવું ને તો સરસ મજાના રીંગણા ભરેલું શાક કરજે. હવે એ પાછો સીવવા માટે જતો રહ્યો, બપોરનો ટાઈમ થયો, એ જમવા માટે આવ્યો, પણ રીંગણાને બદલે બીજું શાક કરેલું. અને આનો મગજ ગયો, પણ ઓલી કહે છે કે આ શાક સુધારેલું હતું, હવે કદાચ સાંજે કરશું, એમાં ક્યાં બગડી જવાનું છે એમ. ત્યાં તો ઓલો ગરમ થઈ ગયો અને કહે છે કે રાણ તને હાંગા પટેલનો કૂવોય નથી મળતો એમ. અને ઓલઈને મગજ ગયો, અને કૂવો ગામના પાદરમાં હતો ને, જઈને કૂવાની અંદર ઝંપલાયું, મરી ગઈ, કેસ થયો. અને આ દરજીને જેલમાં પૂરવામાં આવ્યો. 12 વર્ષે જેલમાંથી છૂટ્યો અને રીંગણાનો વઘાર બેઠો. એના કરતા હાંજે રીંગણા ખાતા વાંધો. પણ કહેવાનો આશે ધીરજ ન રાખી શકે. બોલો, ઓલે કહે છે કે થઈ ગયું છે, એમાં શું વાંધો, હાંજે ખાઈ જાય. પણ ના, સુણો એક મુદગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન 15 લગી નિત્યજી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મુદગલ નામના ઋષિ તો 15 દિવસ સુધી અન્ન વીણે. તમને ખબર હોય કે ખેડૂત લોકોએ ઘઉં કે બાજરો વાયો હોય એ પછી લણી લીધા પછી અમુક દાણા નીચે ખરી ગયેલા હોય, જેને હલો કહેવાય.
તો આ ઋષિ એવા કે પોતે એક એક દાણો વીણે અને 14 દિવસ અનાજ ભેગું કરેલું હોય એનું 15મા દિવસે રસોઈ બનાવી અને જમે. કરી પાક જમાડે અભ્યાગત ગણે હિતજી વધેયન તેહ જમે કરી અતિ પ્રીતજી. 15 દિવસે રસોઈ બનાવે, પાછા કોઈ અભ્યાગતની રાહ જોવે. કોઈ અભ્યાગત એટલે શું? અતિથિ. અતિથિ કોને કહેવાય? કે જેની કોઈ તિથિ ન હોય, અચાનક તમારા ઘરે આવી ચડે એનું નામ કહેવાય અતિથિ. અને તમને ફોન કરીને ઘરે આવે ને એને અતિથિ ન કહેવાય, એને મહેમાન કહેવાય. તો વિચાર કરો કે 15 દિવસે રસોઈ બનાવે તોય પાછા અતિથિની રાહ જોવે, અતિથિને જમાડીને પછી જ જમવું. વિચાર તો કરો. અતિથિને જમાડે ને પાછળ જેટલું વધે ને એટલું જમી જાય. હવે એને કારણે મુદગલ ઋષિની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ. બધાય માણસો પ્રશંસા કરવા માંડ્યા કે ઓહો, મુદગલ ઋષિ એટલે 14 દિવસ ઉપવાસ કરે, 15મા દિવસે રસોઈ બનાવે અને જે કોઈ અતિથિ અભ્યાગત આવે એના પહેલાં જમાડી, જે કાંઈ વધ્યું હોય પછી જમે. હવે આ વાત છે ને દુર્વાસા મુનિના કાને ગઈ. ને દુર્વાસા બાપુ એટલે તમે બધા ઓળખો જ છો ને એને. શંકર ભગવાનનો અંશા અવતાર કહેવાય છે. તો દુર્વાસા મુનિ મુદગલ ઋષિને ત્યાં આવ્યા. કરી પ્રીત અતિ જમતો ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. અતિ આદર દઈ બ્રાહ્મણે જમવાને બેસાડ્યા. હવે દુર્વાસા મુનિ આવ્યા. હવે 7-8 જણાનું જમવાનું બનાવેલું. તો તરત જ મુદગલ ઋષિએ દુર્વાસા મુનિને જમાડ્યા. જેટલું જમાય એટલું જમ્યા અને બાકી જે કાંઈ વધ્યું ને એ આખા શરીરે લપેટી દીધું. બોલો. અને બાપુ કૈલાસમાં જતા રહ્યા. જમી અન જે વધ્યું હતું તે ચોળી પોતાને તન એટલે શરીર ચટક દઈ ચાલી નિસરા ગયા શિવને ભવન. શિવને ભવન એટલે કૈલાસ ગયા. તમે કૈલાસ ગયા છો? માનસરોવર જાઓ ને ત્યાં સામે કૈલાસ પર્વત દેખાય છે. તમે મંગળદાસ ગયા છો કા માનસરોવર? નથી ગયા ને માનસરોવર? એ યાત્રા થોડીક અઘરી છે. ત્યાંનું વાતાવરણ ઠંડુ હોય, હવા પણ પાતળી થઈ જાય, એટલે જેને ઓક્સિજન કહેતા, જેને શ્વાસની તકલીફ હોય એને જવું નહીં. નકર ત્યાં ત્યાં તમારું અચ્યુતમ કેશવમ થઈ જાય, પાછા ન આવી શકો. મારે જવાની ઈચ્છા છે, જીવતા સુધીમાં જવાય તો વાંધો નહીં, નકર પછી જય સ્વામિનારાયણ. કુલાશ્રમ તો 2 વાર જઈ આવ્યો, પણ એ બાજુ જવાની આમ ઈચ્છા થાય, કારણ કે ત્યાંનું વાતાવરણ એવું આમ ગયા હોય ને તો મજા આવે. પણ ઠંડી બહુ, એટલે હું ઠંડીનો થોડો કાયર ખરો, નકર મને મજા આવે. આ ઉનાળા જેવું વાતાવરણ હોય ને તો એવી મજા આવે ને, પર્વતોમાં વૃક્ષો એવા. પછી 15 દિવસે વળી ભેડું કર્યું બ્રાહ્મણે અન્ન. હવે ઓલા મુદગલ ઋષિ હતા એને વીણીને પાછા 15 દિવસે ભેગું કર્યું, રસોઈ બનાવી અને જ્યાં રાહ જોવે ને ત્યાં પાછા દુર્વાસા મુનિ આવ્યા. તે જેટલું હતું એટલી જમી જ ગયા અને જે કાંઈ વધે પોતાના શરીરે ચોડીને પાછા જતા રહે. મુદગલ ઋષિને ઉપવાસ થાય છે. એમનું એમ કરતા વળી વીતી ગયા 12 માસ. કદાચ આપણા ખોપડામાં વાત ઉતરે કે નોય ઉતરે એવી વાત છે હો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ રીતે
દર 15 દિવસે દુર્વાસા મુનિ આવે, જમીન જે કાંઈ વધે એ શરીરે ચોપડીને જતા રહે. મુદગલ ઋષિને ઉપવાસ થાય. આ રીતે 12 મહિનાના ઉપવાસ થયા. 12 મહિનાના. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, અન્ન વિનાના એટલા પડ્યા ચોખા ઉપવાસ. ત્યારે દુર્વાસા કહે, ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી નિદાન. હવે દુર્વાસા મુનિ પ્રસન્ન થઈ ગયા હો, કે આ રીતે જે કાંઈ વધે છે એને મારા શરીરે ચોપડી દઉં છું, છતાંય તારી ધીરજ ગઈ નહીં. તું ગરમ ન થયો કે તમારે જમવું હોય એટલું જમી જાઓ, બાકી વધે છે આ રીતે બગાડ કેમ કરો છો એમ. એટલે દુર્વાસા મુનિ પ્રસન્ન થઈ ગયા. તે સમામાં તેડવા આવ્યા વિભૂદના વિમાન. વિભૂદ એટલે શું? દેવોના વિમાન આવ્યા. બેસો ઋષિ વિમાનમાં, તેડી જાય અમરપુર માય. અમરપુર એટલે સ્વર્ગલોક. અમરનો અર્થ શું થાય? દેવતા. અમરનો અર્થ શું થાય? દેવતા. તો એનો જે લોક એને અમરપુર કહેવાય, અમરાપુરી. સત્ય ટેક તમારી જોઈને અમે આવ્યા તેડવા અહીં. ત્યારે પૂછ્યું, સુખ દુઃખ સ્વર્ગનું કંઈક ચડે પડે પણ ખરા. આવી રીતે દેવતાઓએ આવી મુદગલ ઋષિને વાત કરી કે તમે જે સત્કાર્ય કર્યું છે એને કારણે અમે પ્રસન્ન થઈ, તમને તેડવા માટે આવ્યા છીએ, તૈયાર થઈ જાઓ, તમને સ્વર્ગમાં લઈ જવા છે. એટલે મુદગલ ઋષિએ પૂછ્યું કે તમે સ્વર્ગલોકમાં લેવા માટે તો આવ્યા છો, પણ સ્વર્ગલોકમાં છે શું? સુખ દુઃખ એ તો બધી વાત તો કરો એમ. ત્યારે મુદગલ કહે, નહીં આવું એ ધામે લઈ જાઓ વિમાનને પરા. ત્યારે દેવતાઓ કહે છે કે જો અમારે સ્વર્ગલોકમાં તો સુખ ઘણું છે, પરંતુ એ સ્વર્ગલોકમાં તમારું જેટલું પુણ્ય હોય ત્યાં સુધી તમે સ્વર્ગલોકમાં રહી શકો. જેવું પુણ્ય થાય એટલે ક્ષીણે પુણ્ય વિસંતિ મૃત્યુ લોકે. એટલે તમારે પાછું મૃત્યુ લોકમાં આવવું પડે. કાયમ ત્યાં રહેવાય નહીં. અમારું જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગમાં રહેવાય. ઘણા સારા એવા ભગવાનના ભગત હોય ને એના પિતાજી ધામમાં ગયેલા હોય ને તો અહીં આગળ લખે સ્વર્ગસ્થ ફલાણા ભાઈ. સ્વર્ગમાં હું લાટો લેવાનો છું? અલ્પ સુખ ને ભોગવી, પુણ્ય ખૂટે પાછું પડવું. ઋષિ કહે છે કે આવું છે, કાયમ ત્યાં ન રહેવાય? તો કે ના, પુણ્ય પૂરું થાય એટલે પાછું પડવું જ પડે એમ. એવા સુખને વળી સાંભળી ચોખ્ખું નથી વેને ચડવું. ચોખ્ખી ઋષિએ ના પાડી દીધી, તો મારે સ્વર્ગમાં આવવું જ નથી. મારે તો એવા ધામમાં જવું છે કે એ ધામમાં ગયા પછી પાછું કોઈ કાળે પાછું પડવાનું રહે નહીં. પછી અવધે તનતજી કરી ગયા તે અખન ધામમાં. નિષ્કુળાનંદ કહે, સયું કષ્ટ જે તે આવ્યું કામમાં. પાછા દેવતાઓને મોકલી દીધા, ગયા નહીં હો. અને પછી આખી જિંદગી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરી. જ્યારે અંત સમો આવ્યા ત્યારે સ્વયં ભગવાન એમને તેડવા માટે આવ્યા છે. હવે એ ઋષિ ભગવાનની સાથે ધામમાં ગયા. આજ પણ ભગવાનની પાસે ઋષિ બેઠા છે. લો, એટલે વાલા ભક્તજનો, તમે જીવનમાં ગમે એટલા સત્કાર્યો કરો કે ગમે તે ધર્મના કાર્યો કરો, પરંતુ જ્યાં સુધી ભગવાનની શરણાગતિ ને ભગવાનની ભક્તિ ન હોય ત્યાં સુધી ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય. માત્ર પુણ્ય કરીને તો સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, તમને સુખ મળે, પણ એ કાયમને માટે નહીં. જ્યાં સુધી તમારું સુખ પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગલોકમાં તમે સુખ ભોગવો, પાછું તમારે આ લોકમાં તો આવવું જ પડે.
પણ ભગવાનનો આશ્રય કરીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું સ્મરણ, ભગવાનની ભક્તિ કરો તો અંત વખતે ભગવાન તેડવા માટે આવે અને એ ભગવાનના ધામમાં ગયા પછી કોઈ કાળે પાછું પડવાનું રહે નહીં. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુનને ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. એ ધામમાં ગયા પછી કોઈ કાળે પાછું પડવાનું રહેતું નથી, એવું મારું ધામ છે. અક્ષર અમૃત જેનું નામ મારું ધામ છે રે. અક્ષર અમૃત જેનું નામ. અક્ષરનો અર્થ થાય છે નક્ષર એથી અક્ષર, જેનો કોઈ કાળે નાશ જ ન થાય, એવું સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ છે. લો, ત્યાં ગયા પછી કોઈ કાળે પાછું આવવાનું થાય જ નહીં. એ ભગવાનના ધામમાં જવું હોય તો જીવનમાં બે બાબત જોઈએ. કેટલી? બે બાબત. એક તો આજ્ઞા અને બીજી ઉપાસના. સ્વામિનારાયણ ભગવાનની લખેલી શિક્ષાપત્રી પ્રમાણે રહેવું પડે. બીજો ભગવાનની ઉપાસના, એટલે એક સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો, નિષ્ઠા અને ટેક જોઈ. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. આવી ટેક જોઈ. પ્રણામ બધાયને, વંદન બધાયને, પણ નિષ્ઠા તો એક ભગવાનની જોઈ. પછી અવધે તન તજી કરી ગયા તે અખંડ ધામમાં. નિષ્કુળાનંદ કહે સયું કષ્ટ જે તે આવ્યું કામમાં. આવો જે ભગવાનનો ભક્ત હોય તો ભગવાનનું તો બિરુદ છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવું. મહારાજે સંતોને કહ્યું હતું, સંતો તમે ફરવા માટે જાઓ ને, જે કોઈ તમારા યુગમાં આવે ને તો એને કહેજો એટલે આ ગળામાં કંઠી પહેર, પંચવર્તમાન પાડજે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે, અંત વખતે તને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવશે. લો, આજ પણ હડાહડ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતને ભગવાન તેડવા માટે આવે છે. આવા એક નહીં લાખો પરચાઓ છે. આ નારદીપુરના તીતા ભગત હતા ને, ગામમાં એક જ ભગત સ્વામિનારાયણ ભજન કરે. ગામના લોકો મસ્કરી કરે, તીતા એ તીતા તો આખો દી સ્વામિનારાયણ કરે, તે સ્વામિનારાયણ તને શું આપશે? તો કે મારી અંત અવસ્થા આવશે ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા માટે આવશે. એ તીતા ભગતની મસ્કરી કરે, એમ વિમાન લઈને? ઓહો, વિમાન લઈને આવે ને તો અમે દાંડીઓ ઝાલીને તારા ભેગા અક્ષરધામમાં ગરી જવાના. ભગતની મસ્કરી કરે હો. પણ ભગત તો પોતાની મસ્તીમાં ભજન કર્યા કરે. ભગતની અંત અવસ્થા આવી હો. રાત્રિનો સમય છે. પેલા જુવાનિયાની ટોળી હતી ને, એ ઓટે બેઠા બેઠા ગપ્પા મારતા હતા. 11-12 વાગેલા રાતના હો. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન પિતા ભગતને વિમાન લઈને તેડવા માટે આવ્યા હો. ખરર કરતો અવાજ થયો. આખા ગામ ઉપર પ્રકાશ પ્રકાશ ફેલાણો. ઓલા બેઠા બેઠા વાતો કરતા હતા કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો? આમ જો તો ખરો, આકાશમાં સૂર્ય ઉગ્યો કે શું? ઓલો કે તારો બાપ સૂર્યનો પ્રકાશ આવો ન હોય, આમ જો તો ખરો, શીતળ અને સાંજ. આખા ગામ ઉપર ભગવાને ચક્કર માર્યું અને તીતા ભગતનું ફળિયું હતું, ત્યાં મહારાજે વિમાન ઉતાર્યું. આખું ગામ જોવા માટે આવ્યું. તીતા ભગત કે લો હલો, જેને અક્ષરધામમાં આવવું હોય ને બેહો વિમાનમાં, હાલો. બાપા કોઈ જવા માટે તૈયાર ન થયું હો. આ મરવાની વાતું થાય, બાકી પેલું ડોલી આમ ટીચુક ટીચુક હાલતો હોય, પણ જો વંડી ઉપરથી સર્પ નીચે પડે ને તો એવો ઠેકડો મારે ને. પેલા ડોશીમાં હતા, ગામના પાદરમાં છાણ વીણવા માટે જાય તો એવા કંટાળી ગયેલા ને, તે છાણનો આખો ટોપલો ભર્યો,
તે ઉપડે નહીં. તે માજીથી એવું બોલાઈ ગયું કે આના કરતાં તો મોત આવે ને તો સારું. એટલી બધી કંટાળી ગયેલી. ત્યાં સામે મોત આવીને હાજર થયું. ઋષિમાં કે તમે કોણ? તમે યાદ કર્યું હું મોત લેવા માટે આવ્યો. એ બેટા તું આવ્યો? તો કે હા. તો કે આવ્યો હોય ને તો કે આ ટોપલો મારાથી માથા ઉપર મુકાતો નથી ને તો જરાક ટેકો કર ને તો માથા ઉપર ટોપલો આવી જાય. મોત આવ્યું એને પાસે ટોપલા ઉપડાવી જવાનું નામ લે. આ તો ભગવાને કાયદો કર્યો છે કે જેટલું આયુષ્ય હોય એનાથી એક શ્વાસ પણ વધુ રહી શકાય નહીં. નકર તો આપણને બરાબરનું ફાવી ગયું છે. જવાનું નામ લેવા નથી. તો તીતા ભગત બધાને કઈ વિમાનમાં બેસીને અક્ષરધામમાં ગયા. આ વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં લખી છે. આજ પણ નારદીપુરના લોકો વાતો કરે છે કે આ રીતે અમારા ગામમાં એક ભગત તીતા ભગત થઈ ગયા. એને સ્વામિનારાયણ ભગવાન અંત વખતે તેડવા માટે આવ્યા હતા. વાલા ભક્તજનો, હવે નિષ્કુળાનંદ સ્વામીની કલમે એક જયદેવની વાત લખવામાં આવી છે. બહુ સરસ મજાનું આખ્યાન છે. એમને ગીત ગોવિંદ નામનું સ્તોત્ર બનાવેલું છે. જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાં દુઃખ આવ્યું ત્યારે એ વૃંદાવન ગયા. હનુમાનજી મહારાજે કીધું કે તમે વૃંદાવન જાઓ, ત્યાં તમારા દુઃખનો અંત આવશે. જ્યાં વૃંદાવનમાં ગયા ને તો ધર્મદેવ અને ભક્તિ માતા દુઃખી હતા ને એના કરતાં તો કેટલાય ઋષિ મુનિઓ એના કરતાં વધારે દુઃખી હતા. બધાય દુખિયારા ભેગા થયા. તો કે હવે આપણે યજ્ઞ કરીને ભગવાનને પ્રસન્ન કરીએ. તો એ વખતે એમ કહેવાય છે કે ભક્તિ માતા ગીત ગોવિંદનો પાઠ કરતા હતા. વળી કહું એક જયદેવની વાત જી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાત જી. સ્વામી એમ કે સારામાં સારી વાત હે અને સાંભળવા જેવી. જેને ઘેર પદ્માવતી વિખ્યાત જી, કરે હરિભક્તિ તોય દિવસ અને રાત જી. જયદેવ એના પત્નીનું નામ શું છે? પદ્માવતી. શું નામ છે? મંગળદાસ યાદ રહેશે તમને? નગર ઘરનાનું નામ તો યાદ રાખજો ભાઈ, ભૂલી ન જતા. તો સ્વામી એમ કહે છે કરે હરિભક્તિ દોય દિવસ ને રાત જી. આ બંને માણસ રાત્રિ અને દિવસ ભગવાનની ભક્તિ કરે. આ સાંભળવા જેવું છે. બોલો, વિચાર તો કરો. રાત્રિ દિવસ સ્વામી કોઈથી ખોટું ન લખે. આપણું આવું દાંપત્ય જીવન છે કે સવાર સાંજ ભેગા મળીને ભગવાનની ભક્તિ કરીએ. એમ અમુક તો જાણે ઢીંગલી રહેતા હોય ને એ રીતે જ બોલવાના વ્યવહાર ન હોય, એ રીતે સંસારમાં રહેતા હોય. બોલો, રાત દિવસમાં રાગે કરી ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી. પ્રીતથી ગોવિંદ ગીત ગાય છે. જાચી લાવે અન તે જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી. પોતે બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણ હોય એને તો માગવાનો અધિકાર. તો ગામમાં ભિક્ષા માગવા માટે જાય, જે કાંઈ આવે એમાં જમે અને જે કોઈ અતિથિ આવે એને પાછા જમાડે. હો, જો તમારે ગ્રહસ્થોને દરરોજ 5 યજ્ઞ કરવાની આજ્ઞા છે. શિક્ષાપત્રી ભાષ્યમાં પણ કીધું છે. દેવ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, ભૂત યજ્ઞ. તો આવા 5 યજ્ઞો કીધા છે. ભૂત યજ્ઞ એટલે જે કોઈ અતિથિ અભ્યાગત આવે એને જમાડવા. દેવ યજ્ઞ એટલે શું? રોજ ભગવાનની પૂજા કરવી. બ્રાહ્મણને વળી ભક્ત હરિના
જાણી શિષ્ય થયા કંઈ જન, એમ કરતા ક્યારે કાળ પડ્યો જડે નહીં જાચતા અન. આવા ભગવાનના ભગત અખંડ ભગવાનની ભક્તિ કરે એને કારણે જયદેવના ઘણા બધા શિષ્યો થયા. ઘણા બધા માણસો જયદેવને માને. હવે બહેનો એવું કે એ સમયે દુષ્કાળ પડ્યો, અને એ સમયે દુષ્કાળ પડે એટલે ખાવાના પણ ફાંફા પડે. અત્યારે તો ગમે એટલા વર્ષો સુધી કદાચ વરસાદ ન વરસે તો એકબીજા દેશોમાંથી પણ અનાજ પહોંચાડવામાં આવે. પહેલાંના સમયમાં આવું નહોતું, વરસાદ ન વરસે એટલે પૂરું થઈ જાય. પછી જયદેવ ચાલ્યા જાચવા શિષ્ય પાસેથી જાયચું ધન, તે લઈ આવતા વાટમાં મેળા માર્ગમાં દુરીજન. હવે બન્યું શું? ગામમાં ભિક્ષા માગવા માટે ગયા પણ દુષ્કાળને કારણે કોઈ આપે નહીં, એટલે ખાવાનું પણ મળે નહીં. પછી બીજા ગામમાં એના શિષ્યો રહેતા હતા ને, ત્યાં એ જાંચવા માટે ગયા, યાચવા માટે ગયા, માગવા માટે ગયા. તો બીજા શિષ્યો હતા એને ખાવાનું આપ્યું ને થોડા ઘણા જે કાંઈ સંપત્તિ આપી, રૂપિયા આપ્યા. તે લઈ આવતા વાટમાં મેળા માર્ગમાં દુરીજન. જયદેવ ભગવાનનું સ્મરણ કરતા કરતા રસ્તામાં ચાલ્યા આવે છે. એમાં રસ્તામાં સામેથી ચોર લોકો મળ્યા. આવતા ઓળખી એને જયદેવે વિચારી વાત, આપું ધન તો તન ઉગરે, નહીં તો થાશે બેઉની ઘાત. આમ ચાલ ઉપરથી ઓળખાઈ ગયો, અને ચોર લોકો એને ઓળખાઈ જ જાય, કારણ કે એની ચાલ, એની નજર એ રીતની આવે ને તો એ ચારે બાજુ આમ જોયા જ કરતો હોય, જોયા જ કરતો હોય. તમે જોઈજો, ચોર હોય ને ખબર પડી જાય એની ચાલ ઉપરથી. તો જયદેવને ખ્યાલ આવી ગયો કે આ ચોર છે. એટલે એને શું કર્યું, મારી પાસે જે છે ને એ માગે એ પહેલાં સામેથી જ આપી દઉં, કારણ કે પાછા મને મારે, એના કરતાં સામેથી આપી દેવું સારું. કટાણે ને કઠેકાણે તક જોઈ આવ્યા છે, તે જરૂર મારશે જીવથી, એ વાતમાં નહીં સંદેહ. એમ જયદેવ વિચારી જીવમાં આપી દીધું રાજી થઈ ધન. ત્યારે ચારે ચોરે વિચાર્યું કાંઈ કપટ છે એને મન. હવે એ ચાર ચોર હતા. હવે જયદેવે સામેથી આપી દીધું ને એટલે ચોર લોકોને શંકા જાય કે આપણે આને કશું કીધું નહીં અને સામેથી આપણને આપી દીધું, કાંઈક દગો લાગે, કપટ લાગે. આપણે કશું કીધું નથી ને સામેથી આપી દીધું. માટે મારી નાખો એને તો જરે આ સઘળો માલ. પાછળ કંઈક કપટ હશે, કદાચ રાજાને વાત કરી દે ને આપણને પકડાવી દે ને આપણે માર ખાવો પડે ને જિંદગી પર જેલમાં રહેવું પડે. આવું કદાચ કાવતરું કરેલું હોય તો એમ જ કરો ને, કાપીને મારી જ નાખો. ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાલ. આ ચોર લોકો હોય ને એ લોકો એવું વિચારતા હોય કે આપણને અનીતિનું ન ખપે, મહેનત વગરનું આપણને ન ખપે. એટલે ચોર લોકો મહેનત કરીને લે. જો લૂંટી જાય એને તો વાંધો નહીં, પણ આપણને બરાબરના મારે. એટલે એ લોકો એમ કહે કે આપણે મહેનત કરીને લીધું કહેવાય, એમણે એમ નથી લીધું, એમ આપણને માયરાની મહેનત કરી કહેવાય ને. તે એક ચોર કહે છે કે એમ કરો ને, હાવ મારી નાખો, એના કરતાં એના હાથ પગ છે ને કાપી નાખો અને આ ખાડો છે ને એમાં ફેંકી દો, રીબાઈને મરી જશે એમ. પછી હાથ પગ કાપી આલિયા, મહાપાપીને નહીં મેર. ત્યાં આવ્યો એક નૃપતિ, વેલે બેસારી લઈ ગયો ઘેર. ચોર લોકોની પાસે તો હથિયાર હતું, ખચાક લેખા જયદેવના હાથ પગ કાપી નાખ્યા હો, અને ખાડો હતો એની અંદર ફેંકી દીધા. તમે વિચાર કરજો કે એ હાથ પગ કાપી નાખે કેટલી વેદના થતી હશે. જયદેવ રડી રહ્યા છે, રાયડો પાડી રહ્યા છે, કોણ બચાવે? ભગવાનને કરુણ એ જ સમયે નગરનો રાજા છે
માણસોની સાથે રથ લઈને ત્યાં નીકળ્યો અને રડવાનો અવાજ કાને પડ્યો એટલે તરત જ રથને ઊભો રખાવી અને માણસને કહે છે કે તપાસ કરવો જોઈએ. કોઈ માણસ રાયડું પાડી રહ્યો છે, શું એને દુઃખ છે? જઈને તપાસ તો કરો. માણસોએ જઈને આમ તપાસ કરી. ત્યાં તો નગરમાં બધાય માણસો ઓળખતા હતા કે આ જયદેવ ભગવાનના ભગત. એટલે તરત જ ઓલા માણસો ઓળખી ગયા કે ઓહો, આ તો ભગત છે જયદેવ. જૈન રાજાને વાત કરી કે મહારાજા, એ તો જયદેવ ભગત છે. અને કોઈક માણસો એના હાથ પગ કાપીને ફેંકી દીધા છે. રાજા કહે છે કે એમ કરો, એને રથમાં બેસાડીને આપણે ત્યાં લઈ જઈ અને એની સારવાર કરીએ. પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભક્ત આ છે જયદેવ, નિષ્કુળાનંદના નાથના વાલા, જાણી કરે છે બહુ સેવ. રાજાને ભગવાનના ભગત છે, આવું ભગવત પરાયણ જીવન છે, તો સ્વયં રાજા પણ એટલો આદરથી જયદેવની સેવા કરે છે. પછી એના શિષ્ય થયા ભૂપાળ, એમ કરતા પાછો પડી ગયો કાળ. ભગતનું જીવન જ એવું હતું, ભગવાનની વાતો કરે, એને કારણે રાજા હતો એ શિષ્ય બની ગયો. વિચાર કરો, જયદેવને ગુરુ બનાવ્યા, પોતાના નગરમાં જ રાખ્યા. અને પછી જયદેવ કહે છે કે જો વગર મહેનતે તમારું ખવાય નહીં, માટે નગરનું મને કંઈક કામ હોપો. એટલે રાજાએ કીધું કે જો મારા રાજ્યની અંદર જે કોઈ અતિથિ અભ્યાગત આવે એને માટે હું સદાવ્રત આપું છું, તો તમે ત્યાં ખુરશી ઉપર બેસજો, આપોવાળા તો મારા માણસો છે, તમારે ધ્યાન રાખવાનું. તો જયદેવ કે વાંધો નહીં. હવે એમ કરતા કરતા સમય જતા પાછો દુષ્કાળ પડ્યો. હવે દુષ્કાળ પડ્યો ને એટલે ઓલા ચોર લોકો ચોરી કરવા માટે જાય તો કશું મળે નહીં, કોઈની પાસે હતું જ નહીં. એટલે ચોર લોકોએ શું કર્યું ખબર છે કે આમ તો આપણને અનાજ મળશે નહીં, માટે આપણે સાધુ થઈ જાય. એ ચોર લોકો સાધુ થઈ ગયા, ઓલા 4 ચોર હતા ને સાધુ થઈ ગયા. અને રાજા જ્યાં સદાવ્રત આપતા હતા ને ત્યાં જ ચોર લોકો લેવા માટે આવ્યા. તત્કાળ એને ઓળખી બહુ ભાવે કરાવે છે સેવ. ત્યારે ચોરટે પણ જાણ્યું આ તો ખરો ખૂની જયદેવ. બંને સામસામે ઓળખી. જયદેવે એ સાધુને પોતાને ત્યાં નગરમાં રાખ્યા, બહુ આદરથી સેવા કરે છે. જયદેવે વિચાર કર્યો કે અહીંથી જાય છે તો નકામાં બીજા લોકોને હેરાન કરશે, કોઈક માણસોને મારી નાખશે, એના કરતાં અહીંયા વધારે રોકાય તો સારું એમ. ત્યાં ચોર લોકોને એમ થયું કે આપણે આના હાથ પગ કાપી નાખ્યા હતા એ જ આ માણસ છે, અને શાયદ એ આપણને ઓળખી જાય છે અને રાજાને વાત કરશે તો આપણું આવું જ બન્યું. આવ્યા હરિના હાથમાં, હવે ઉગરિયાની આશા સહી, જોઈ અપરાધ આપણો માર્યા વિના એ મૂકે નહીં. પાપીને પાપ પોતા તણા, આવ્યા નજરે તે નિર્ધાર. પાપ કરેલું હતું ને, પાપ આવ્યું સામે. કહો ભાઈ કેમ કરશું એમ ચિંતવે છે ચોર 4. એટલે હવે ઓલા સાધુના વેશમાં ચોર હતા, જયદેવ ઓળખી ગયા હતા. એટલે હવે એ ચોર લોકો કહે છે કે હવે આપણે અહીંયા રોકાય નહીં, ગમે એમ બાનું કરીને હવે અહીંથી જતા રહીએ એમ. એટલે જયદેવને કહે છે કે ઘણા સમય સુધી અહીંયા રોકાણા, હવે અમે અહીંથી જઈશું એમ. હવે જ્યારે ચોર લોકોએ ચાલવાની તૈયારી કરી તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જયદેવ ભગતે એ ચોર લોકો માટે અનાજનું એક ગાડું ભરી દીધું અને એક માણસને કીધું કે આ માણસો જ્યાં રહે છે ત્યાં તમે અનાજનું ગાડું ઉતારીને આવજો. હવે ઓલો ગાડાવાળો ભાઈ ગાડું ચલાવી રહ્યો છે, ચોર લોકો એ ગાડામાં બેઠા છે. હવે ભાઈનું એવું કે આગળ જતા આ ચોર લોકોને ગમે તે પેશાબ કરવા જવું હોય છે, ગમે તે ગાડું ઊભું રાખ્યું અને ઓલો ગાડાવાળો ભાઈ ગાડામાં બેઠો છે
અને સામે ઓલા ચારે ચોર લોકો સાધુના વેશમાં ઊભા છે. એટલે ઓલો ગાડાવાળો ભાઈ એને વાત કરે છે કે તમને જયદેવ ભગતે આટલા બધા હાંચવા કેમ? અને તમે જ્યારે નીકળ્યા તો તમારા માટે અનાજનું ગાડું કેમ ભરી આપ્યું છે? હવે જે ઘટના ઘટે છે ને એ સાંભળવા જેવી છે. હવે જે આ ચોર લોકો કેવી વાત ઉપજાવે છે, જે વાત કેવી બનાવે છે. ચોર લોકો કહે છે કે હા ભેડતું હોય, જયદેવ જાતનો ઝાપડો રાજાના ગુનામાં આવ્યો હતો, અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલો એને જીવતો. તો કે એ બ્રાહ્મણ નથી, ઝાપડો એટલે નીચ જ્ઞાતિનો છે, ચાંડાલ. એ વાંકમાં આવ્યો હતો, રાજાના ગુનામાં આવ્યો હતો, અને રાજાએ એને મારી નાખવા માટે અમને હોંપ્યો હતો, પણ અમને દયા આવી એટલે એને જીવતો જવા દીધો તો, એટલા માટે અમને ગાડા ભરી દીધા છે. અને આમ જ્યાં વાત કરી ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તે ગુણે આપ્યા ઘઉંના ગાડલા, વળી બીનીઓ પણ મનમાં સહી, જાણ્યું એમ મારી જાતનું રખે રાજાને આપે કહી. એને બીક લાગી કે રાજા કદાચ રાજાને આ વાત કરી દેશે કે હું આ જ્ઞાતિનો છું, એ બીકને કારણે આ ગાડા ભરી દીધા છે. એમ કહેતા ફાટી અવની પહોંચ્યા ચોર ચારે પાતાળ. અત્યાર સુધી તો ભગવાને સહન કર્યું, પણ આ વાત કરીને હવે ભગવાનથી અને ધરતી માતાથી સહન ન થયું. ચોર લોકો જ્યાં નીચે ઊભા હતા ને ત્યાં પૃથ્વી ફાટી ચારે ચાર પાતાળમાં ઘૂસી. હવે આ ગાડાવાળો ભાઈ તો ગાડું લઈને પાછો આવ્યો ને, એટલે હવે જયદેવ ઓલા ગાડાવાળાને પૂછે છે કે ભાઈ તું ગાડું પાછું લઈને કેમ આવ્યો? કેમ એ લોકોને તે ગાડું ઉતાર્યું નહીં એના ઘરે જઈને? એમ ત્યારે જયદેવ ગાડાવાળી ઘેર લાવ્યા, કયું વૃત્તાંત થયું તે કાળ. એટલે ઓલો હવે ગાડાવાળો જયદેવને વાત કરે છે કે આ રીતે મારી સાથે વાત કરતા હતા ત્યાં અચાનક પૃથ્વી ફાટીને ચારે લોકો પાતાળમાં ઘૂસી ગયા. આટલી જ વાત જ્યાં જયદેવે સાંભળી ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય. જયદેવને એટલું દુઃખ આવી ગયું, ઓહો મારે કારણે ચાર લોકોને પાતાળમાં ઘૂસી જવું પડ્યું, પૃથ્વીમાં દટાઈ ગયા. અને પૃથ્વી ઉપર ઓલા હાથ પગ કપાઈ ગયેલા હતા ને ઠૂઠા હાથ આમ પૃથ્વી પર ઘસ્યા. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એને કારણે જયદેવના પહેલા જેવા હાથ પગ હતા એવા હાથ પગ થઈ ગયા. ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને, થયા સાજા તે સમયે સોય. જો વિચારી જન મને એમાં સમાવાન કોણ હોય? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આવા ક્ષમાવાન કોણ હોય? આટલું સહન કરવા વાળા, આટલું કરવા છતાં એને માફ કરવા વાળા કોણ મળે? તમે વિચાર કરો કે જયદેવ ઉપર આવો ખોટો આરોપ નાખ્યો, છતાંય પણ જયદેવને દુઃખ લાગ્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ એને જે કાંઈ થયું એ તું માફ કરજે. સાચા જન તેને જાણીએ, ખરી ક્ષમા રાખે મનમાય. નિષ્કુળાનંદને નાથને એથી વાલું નથી બીજું કાંઈ. તો વાલા ભક્તજનો, તમે જિંદગીમાં સહન કરો ને માફ કરો ને, તો બાકી તમને જે હેરાન કરતા હોય ને એને તો ભગવાન બીજા દ્વારા ગમે તે પ્રકારે દંડ તો અપાવી જ દે. જો જયદેવે આટલું બધું સહન કર્યું તો ભગવાને એને દંડ અપાવી દીધો ને. જયદેવને કશું જ ન કરવું પડ્યું ને. કયો ઓલો એક વાણિયો હતો ને, વાણિયો તે મુંડન કરવા માટે વાણંદની દુકાને ગયો. તે ઓલા વાણંદે મુંડન કરી અને આમ 2-3 ટપલી મારી. તે
વાણીઓ વિચાર કરે કે આ તો ગમે એમ કરીશ તો આને પહોંચી નહીં શકું. એટલે હોશિયાર ખરો ને વાણીઓ, એ જે રૂપિયા આપવાના હતા ને મુંડન કરાવવાના એના કરતાં ડબલ આપ્યા. એ તો મુંડન કરીને બાજુમાં ખુરશી ખાલી હતી ને ત્યાં વાણીઓ 5 મિનિટ બેઠો. ત્યાં કોઈ ક્ષત્રિય દરબાર મુંડન કરવા માટે આવ્યો. તે વાણંદે એનું મુંડન કર્યું અને વિચાર કરે છે કે પેલા ભાઈને મુંડન કરીને 2-3 આમ ટપોરા માર્યા ને તો ડબલ રૂપિયા આપ્યા. આને એનાથી 2-3 વધારે મારું ને તો વધારે રૂપિયા આપે. પણ એને ખબર નથી કે આ વાણીઓ નથી, આ તો દરબાર. એને 1 ટકોરો માર્યો ને ઓલાનો મગજ ગયો. અને આ તો ક્ષત્રિય હતા, હાથે ઓલી છરી હારે જતી હો, સીધી ખાલી પોરી જ દીધી હો. ઓલો વાણીઓ બેઠો ને હાય ભગવાન મેં સહન કર્યું, ભગવાને બીજા દ્વારા દંડ અપાઈ દીધો. વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામીની કલમે ઘણા બધા ભક્તોના ચરિત્રો આની અંદર લખાણા. એવા ભક્તોના ચરિત્રો કે એના જીવનની અંદર કેટલા બધા દુઃખો આવ્યા છે, છતાંય પણ એને સહન કર્યું. હવે એક વાત કરી દઉં અને આ ધીરજ આખ્યાન પૂરું થાય છે. વળી કહું એક શિલોંશ વૃત્ત ધારીજી, વીણે એક કણ કણ ધર્મ વિચારીજી. શિલોંશ વૃત્તિ એટલે જે હલો કરવો. તો એક ઋષિ સૂત ઋષિ નારી સૂત નારીજી, જમે દિન 8મે એ મળી વરી ચારેજી. ઓલામાં 15 દિવસે જમતા હતા. આ એક કણ વીણી ભેગું કરે અને 7 દિવસે રસોઈ કરી અને એની પત્ની, એક દીકરો હતો, દીકરાની વહુ, 4 જણા જમે. 4 બેઠા જ્યારે જમવાને હતો સાથું શેર જુગલ, ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું તક જોઈ આવ્યા તે પડ. બધા એને જમવા માટે શેર સાથું હતો. હવે એ વખતે ધર્મ રાજા બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. આવી કહ્યું આપો અન મને, હું ભૂખો સૌ બ્રહ્મન. ત્યારે ઋષિએ આદરે આપ્યું પોતાના ભાગનું અન્ન. બોલો બ્રાહ્મણ કે હું ભૂખો છું, એટલે તરત જ ઋષિએ પોતાના ભાગનું હતું ને આપી દીધું. પછી આપ્યું ઋષિ પત્નીએ, આપ્યું ઋષિ સુતે કરી પ્યાર. ઓલો બ્રાહ્મણ એટલો બધો ભૂખો હતો ને, ઋષિએ પોતાની પત્નીનું આપી દીધું. તોય ઓલો ધરાણો નહીં, પોતાના દીકરાનું ભાગનું આપી દીધું. એની પત્ની હતી એનું આપી દીધું. 4 ભાગનું ખાઈ ગયો. પછી આપ્યું એની નારીએ, થયા અન વિના 4. અન વિન દિન 8 ગયા, પાછી 8 પણ નહીં આસ. તો એ 4 રાજી થઈ રહ્યા, વળી કોઈ ન થયા ઉદાસ. આ રીતે પાછા 8 દિવસના ઉપવાસ થયા, 15 દિવસના ઉપવાસ થયા. ત્યાં પાછું એ રસોઈ બનાવીને જમવાની તૈયારી કરે. ત્યાં ઓલો બ્રાહ્મણ આવ્યો, આવીને પાસે 4 ભાગનું ખાઈ ગયો. તોય પાછા 4 જણા ઉદાસ ન થયા. એમ આપ્યું અન અભિયાગતને, જળ ઢળ્યું ઢોયેલ કર ચરણનું, તેમાં આડોટ્યો આવી નોળ્યો, થયું અર્ધું અંગ સુવર્ણનું. હવે બોલો અતિથિ જમ્યા પછી એને હાથ ધોવા માટે પાણી આપ્યું. હવે એ પાણી આપ્યું, એ હાથ ધોયેલું પાણી પૃથ્વી ઉપર પડ્યું. અને એ જ સમયે ત્યાં એક નોળિયો આવ્યો અને ઓલું ધોયેલું પાણી પડેલું હતું ને એમાં ઓલો નોળિયો આડોટ્યો ને તે અડધું અંગ હોનાનું થઈ ગયું. તેમાં આડોટ્યો આવી નોળિયો, થયું અર્ધું અંગ સુવર્ણનું. એવું શુદ્ધ અન એહનું, તે જમિયા વૃષભ વળી. રાજી થયા ઋષિ ઉપરે, જાણું આપું સમૃદ્ધિ સઘળી. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે તમે વિચાર કરજો કે એ અન્ન કેટલું શુદ્ધ હશે, કેટલું નીતિપરાયણ હશે. કે એક પણ દાણો અણહકનો નહોતો.
પોતે ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતે મહેનત કરીને દાણો ભેગો કરતા હતા. આટલું શુદ્ધ અન્ન હોવાને કારણે ઓલો નોળિયો હતો એ અડધો હોનાનો થઈ ગયો. તરત જ ઓલો બ્રાહ્મણ હતો ને બ્રાહ્મણ મટી ગયો અને સાક્ષાત ધર્મરાજા પ્રસન્ન થઈ ગયા. ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગો માગો તમે મુજ પાસ. ત્યારે દ્વિજ કહે, ધન્ય ધર્મ તમે આપો તમારા ધામમાં વાસ. એમ સમય આવી કોઈ અન જાચે, વળી હોય એક સુધાને આતુર. પોંચ પ્રમાણે આપવું રાજી થઈ જન જરૂર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આ રીતે ગ્રસ્તોએ પોતાના ઘરે કોઈ અભ્યાગત આવે અને તમારી પાસે યાચે કહેતા માગે તો તમારી જે શક્તિ હોય એ પ્રમાણે તમારે જરૂર આપવું જોઈએ. અતિથિ દેવો ભવ, અતિથિને દેવ જાણો. અન્ન ન આપે ઉત્તર આપે, કાં તો સંતાપે કઠણ કહી. ઈશ્વરાનંદ સ્વામી કે કોઈ માગવા માટે આવે, આપે નહીં, ઉપર જતા સંતાપે કઠણ કહી. એવા વેણ કે ને તારી જુવાની છે ને આવો તાગડ ધીનો છું, તારું શરીર કેવું છે, આના કરતાં મજૂરીએ જઈને પેટ ભરતો હોય તો અહીં માગવા આવ્યો છું એમ. નિષ્કુળાનંદ હરિજનની એવી રીત જોઈએ નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્તોની આવી રીત ન હોવી જોઈએ. વાલા ભક્તજનો, કહેવાય છે કે એ જ વખતે ભગવાનનું વિમાન એમને તેડવા માટે આવ્યું છે અને એ ચારેય જણા ભગવાનના ધામને પામ્યા છે. માટે વાલા ભક્તજનો, કેવો આહાર કરવો એ શાસ્ત્રો કહે છે કે હકનું હોવું જોઈએ, નીતિથી મેળવેલું હોય એવું અન્ન જો જમે તો માણસની બુદ્ધિ કાયમને માટે પવિત્ર રહેતી હોય છે. જો એક મહાત્માજી જંગલમાં વૃક્ષ નીચે બેસીને અખંડ પ્રભુનું સ્મરણ કરે, પૂજા કરે, ત્યારે દરરોજ ભગવાનની મૂર્તિને પવિત્ર જળથી સ્નાન કરાવી ચરણામૃત કમંડલમાં રાખે. જ્યારે તરસ લાગે ને ત્યારે ચરણામૃત પીવે. પ્રભાતનો સમય, ઠંડો મીઠો પવન વાય, નેત્ર મીચીને હરિનું ધ્યાન કરતા માળા ફેરવે. દેહ દશા ભૂલાઈ ગઈ. બ્રહ્મભાવના પ્રગટ થઈને પ્રભુના સ્વરૂપમાં એ તલ્લીન થઈ ગયા. બાજુમાં ચરણામૃતનું કમંડલું ભર્યું છે. હવે ત્યાં એક શિકારી શિકાર કરવા માટે આવ્યો. તે શિકાર શોધે છે પણ કોઈ પશુ પંખી હાથમાં આવ્યું નહીં. થાકી ગયો અને ખૂબ તરસ લાગી. હવે શું કરવું? પાણીની શોધ કરે ને ત્યાં એને મહાત્માજીને ધ્યાન સ્થિતિમાં વૃક્ષ નીચે બેઠેલા જોયા એટલે તરત નજીક ગયો. ધીરેથી કમંડલામાંથી પાણી પીધું, કારણ કે ઋષિ તો ધ્યાનમાં બેઠા હતા. ઓલાને તરસ લાગેલી હતી શિકારીને, એટલે ઓલું પાણીનું ભરેલું હતું ને, તરત જ લઈને એને પીધું. શિકારી ભાગ્યશાળી કે પ્રભુનું પવિત્ર ચરણામૃતનું પ્રસાદીનું જળ પીવા મળ્યું. ચરણામૃત પીને રવાનો થઈ ગયો. પવિત્ર જળપાન કરવાથી શિકારીને સદવિચારની સ્ફુરણા ખીલી, કારણ કે ભગવાનનું પ્રસાદીનું હતું ને એને કારણે એને સારા વિચારો આવવા માંડ્યા. તમે વિચાર કરો, મારું સમગ્ર જીવન પાપ કરવામાં ગયું, અનેકના પ્રાણ હરી લીધા, જીવતા મારી નાખ્યા, કોઈને જીવિત દાન ન દઈ શક્યો, પણ અનેક નિર્દોષ પ્રાણીઓના જીવન સમાપ્ત કરી નાખ્યા, માંસ ભક્ષણ કર્યું. વાસના જાગી ત્યારે વાસનાને સંતોષી પ્રભુએ મને અમૂલ્ય માનવ દેહ આપ્યો, પણ મેં એક પણ સત્કર્મ કર્યું નહીં. ધિક્કાર છે મને, મારું જીવન કસાયના જેવું ગયું. હું હજુ પ્રભુ પ્રેમમાં ડૂબ્યો નહીં, સત્સંગ કર્યો નહીં. અંતરમાંથી પ્રેરણા થઈ પાપ કરતા અટકી જા અને સત્સંગને માર્ગે ચડી જા. ભગવાનની ભક્તિ વિના મારું જીવન વૃથા ગયું. ક્રોધ કરીને મેં મારા ઘરના સભ્યોને ખૂબ દુઃખી કર્યા. મારા પાપનો કોઈ પાર નથી, ખૂબ પસ્તાવો થાય. રડતે હૃદયે ઘરે આવ્યો, પોતાની પત્નીને વાત કરી. પત્નીએ કહ્યું, વનમાં જવું હોય તો સુખેથી જાઓ, હું રાજીપે રજા આપું. તમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ, કોઈ દિવસ ઘરમાં શાંતિ મળી નથી, અમે શાંતિથી જીવન વિતાવશું. તમે વિચાર તો કરો,
એક ભગવાનનું પ્રસાદીનું પાણી પીધું તાને વિચાર આવ્યો કે હવે ઘરને છોડીને જંગલમાં જઈને અખંડ ભગવાનનું ભજન કરવું છું. ઘરે જઈને રજા માંગીને તો કે સારું તમે જાઓ ને તો ઘરમાં શાંતિ છે એમ. હા, તમને એમ જ હોય કે અમે ઘરમાં છીએ એટલે જ બધું હાલતું, એવું નથી બાપા. હો, તમે જાઓ ને તો ઘરમાં તો એટલી શાંતિ રહે ને. શિકારી મલિન વસ્ત્રો ઉતારી, ઋષિ પોશાક પહેરી, હાથમાં માળા લઈ જંગલમાં ચાલતો થયો. મહાત્માને શોધતા શોધતા મહાત્માની પાસે આવ્યો. મહાત્માજી ધ્યાનસ્થ સ્થિતિમાં હરિસ્મરણ કરે ત્યાં આવ્યો ને પગે લાગીને બેઠો. હાથ જોડી નમ્રતાપૂર્વક બનેલી તમામ વાત કહી સંભળાવી. મને તમારી સાથે રાખો, દાસનો દાસ થઈ ભજન કરવું. ખૂબ ભાવથી સેવા કરે છે. વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી નાહી ધોઈ પૂજાપાઠ કરે, માળા ફેરવે, મહાત્માજીની અનુવૃત્તિ પ્રમાણે સત્સંગ કરે. જીવન ધન્ય બની ગયું. આ છે સંતનો અને હરિના ચરણામૃતનો પ્રતાપ. ભરાડીમાંથી ભગત બની ગયો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આહાર પવિત્ર કરજો, દરરોજ ચરણામૃતનું પાન કરીને પછી ભોજન જમવું. આહાર બગાડશો તો અંતઃકરણ બગડશે, અંતઃકરણ બગડશે તો વિચાર બગડશે, વિચાર બગડશે તો જન્મ બગડી જશે. જો ફેરો સુધારવો હોય તો જેમ શાસ્ત્રોમાં કહ્યું છે તેમ કરવાનું રહેશે. મહાત્માજી ઉપદેશ આપતા કહે છે કે ઉત્તમ કુળ ઉત્તમ સંગ મળે પણ મનની મલિનતા જાય નહીં તો 84 લાખ ખાણમાં ભટકતો જાય. તો વાલા ભક્તજનો, આ રીતે શિકારીએ ભગવાનનું પ્રસાદીનું ચરણામૃત પીધું તો એને કારણે એનું અંતઃકરણ પવિત્ર થયું અને અખંડ ભગવાનના ધ્યાન ભજનમાં જિંદગી વિતાવી લો. એટલે તમે તો કોઈ બહારનું ખાતા જ નહીં હોય. ગા તમે બધા ભગવાનના ભગત, સ્વામિનારાયણ ભગવાનના ભગત. એટલે વાલા ભક્તજનો, બહારનું બને ત્યાં સુધી ન ખવાય તો સારું છે, કારણ કે બહાર કોઈ પવિત્ર વસ્તુ હોતી નથી. તો બરાબર 7 વાગી ગયા છે. તો આ રીતે આપણે ધીરજ આખ્યાનની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખેલા આખ્યાનો આજે પૂરા થાય છે. તો વાલા ભક્તજનો, આ ચરિત્રોને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ તો આપણી ઉપર નિષ્કુળાનંદ સ્વામી પણ ખૂબ રાજી થશે. તો અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામી. આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્ય દેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન સદગુરુ શાસ્ત્રી વિશ્વવીર સ્વામી શ્રી તથા નિજ સભામાં હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. આપણે દર શનિવારે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ રચિત ધીરજ આખ્યાન અન્વયે સભામાં કાયમ કથાનું રસપાન કરાવે છે. એ અન્વયે આજે સ્વામીએ 3 ઋષિની વાત આપણને ધીરજ આખ્યાન અન્વયે ખૂબ જ એમની આગવી શૈલીમાં સંભળાવી. સ્વામી સારા કથાકાર છે એ તો આપણને ખબર છે, પણ જોડે જોડે આજે તમે જેઓ સિંહાસનમાં દિવ્ય દર્શન કરતા હોય ભગવાનના, તો ભગવાનના વાગા ધરાવવામાં પણ એમની એટલી જ રુચિ છે એ આપણને દર્શનમાં આપણને ખ્યાલ આવે છે. તો આપણે સ્વામીને એકદમ જોરદાર તાલીઓથી વધાવીએ. આજે સ્વામીએ શરૂઆતમાં કીધું કે હરિભક્તો ખૂબ ઓછા છે. આપણે બાજુમાં લગ્ન હોવાથી બધા 7 વાગ્યાના અહીંયા હતા, એટલે ઘણા હરિભક્તો 4 વાગે ત્યાંથી છૂટા પડ્યા, એટલે ઘણા અહીંયા હાજરી ઓછી છે. પણ હું એક વાતની નોંધ લઉં છું
કે કેટલાક એ લગ્નનો આપણે કેટલાક હરિભક્તો કિચનમાં સવારના 7 વાગ્યાથી અહીંયા હાજર હતા. 4 વાગ્યા સુધી એમને સતત કિચનમાં કામ કર્યું. એ પછી એ પાછા અહીંયા ભજન કીર્તન કર્યા અને કથામાં પણ બેઠા છે. એટલે 7 થી 7 12 કલાક એની ઉપરથી એમની નિષ્ઠા ખબર પડે ભગવાનમાં એમની કેટલી રુચિ છે. તો એ હરિભક્તોને આપણે એકદાર જોરદાર તાલીઓથી વધારીએ. એટલે નિષ્ઠા હોય, રુચિ હોય, મહિમા હોય તો જ આ શક્ય બને. બાકી તો બાના તો આપણે આને કાઢી શકીએ કે ઢીચણ દુઃખ હશે ને પગ દુઃખ હશે ને સવારનો વહેલો ઉઠ્યો હતો, પણ આ આપણા જ હરિભક્તોમાં નિષ્ઠા જોવા મળે. એટલે બહુ ટાઈમ નહીં બગાડતો, એ લોકોએ થાક્યા છે. એટલે હવે કથાનું આપણે સભાનું કામકાજ આગળ. આજીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામણાવાળા. સભામાં કોઈ એમના સંબંધી હોય તો આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરવા. નટવરભાઈની આ મંદિરમાં ખૂબ જ સારી સેવા છે. દર શનિવારે આપણે એમને યાદ કરીએ છીએ. એનું કારણ એમની સેવા છે. એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે એવા શ્રીજી મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આજની બીજી સભા પરમ ભક્ત અશોકભાઈ અંબાલાલ પટેલ, એમના માતૃશ્રીની શ્રી જ્યોતિબેન અંબાલાલ પટેલની પુણ્યતિથિ અન્વયે રાખવામાં આવેલી છે. જો અશોકભાઈ આ સભામાં હોય તો પધારો. જેવું વડુના છે, જો કોઈ હોય તો અશોકભાઈ આવે તો. એવી રીતે આજે બીજી સભા આપણા સાકેતભાઈ દેવેન્દ્રભાઈ પટેલ. સાકેતભાઈને આપણે એમનો પરિચય આપવાનો કોઈ હેતુ નથી, એટલે કે આપણે વર્ષોથી જાણીએ છીએ. એમની પણ જે ભક્તિની જે મહિમા કહેવાય એનાથી પણ આપણે પરિચિત છે. એટલે હું એમના વતીથી એમના ફાધર દેવેન્દ્રભાઈને આહુત કરું. આવો દાદા પ્રસાદીનો હાર ગ્રહણ કરવા. આમ તો સાકેતભાઈના નામ જાહેર કરવાની બહુ રુચિ નહીં હોતી, પણ અમારી નીતિ પણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય એ પ્રમાણે આપણે જાહેર કરીએ છીએ. બીજું તહેવારોમાં આપણે ઓગસ્ટ 16મીએ જન્માષ્ટમી આવે છે, એ આપણે સૌ જાણીએ છીએ. અને એમાં જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. એમાં જો કોઈને બાળકન્યાના કોઈને યજમાન થવું હોય તો મને સત્વરે જાણ કરવા વિનંતી. એ રીતે ઓગસ્ટ 9મીએ રક્ષાબંધન આવે છે. એટલે ભાઈ બહેનના પવિત્ર બંધનમાં બધા એકબીજાની સ્વીટ આપલી કરતા હોય એ અન્વયે આપણે અહીંયા પેડા બનાવવાના છે. એટલે કોઈ હરિભક્તને જો કોઈ લેવાના હોય તો અમને ખાસ જણાવજો. હવે ધૂન પછી ઠાકોરજીની આરતી, હનુમાન દાદાની આરતી અને આપણે પ્રસાદ લઈ છૂટા પડીશું. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ.